प्रमुख स्वामिने नमः। લવિયા દરજીની વાત તો જાણો છો બધા. જોગી મહારાજ બહુ વાત કરતા. લવિયો દરજી હતો, હંચો બહુ સારો ચલાવે, સીવે બહુ સારા કપડાં વપડાં. પછી ત્યાં ગામમાં લગ્ન પ્રસંગ એક પટેલને ઘરે હતું, સીવવા માટે ગયા. પટેલને ખેતીવાડી હતી, એટલે આપણે ત્યાં લગ્ન જેવા આવ્યો છે એટલે બિચારાને લાવો ને આપણે રીંગણા વાડીના બહુ સારા હતા. શિયાળાનો દિવસ હતો અને રવૈયા પણ થાય ને, એટલે પછી એની અંદર બહુ પેલું ભરીને બધો સરસ રીતે રવૈયા બને. એટલે કહ્યું કે આલે તું તને આપીએ છીએ, તું સાકર કે પેલા લવિયાને તો રીંગણા જો અહીંયાથી મનમાં સ્વાદ આવવા માંડ્યો કે રવેજના ભરેલા હોય અને મેં સ્વાદ એવો આવશે, સરસ મીઠાશના આમ તેમ. મને વિચાર કર્યો પછી લાવે કહેતા આપી આવું ઘરે. કે 10 વાગે ઉઠો ને ઘરે જ્યો કે આજો રવૈયા છે, રીંગણા છે, બહુ સારા રવૈયા કરવાના છે, મેં પેલા મસાલો સારો ભરજે, વ્યવસ્થિત ભરજે, એટલા સરસ બનાવજે કે સરસ રીતે કામ આવે. બૈરા કે સારું મૂકો. બૈરા પછી ભાઈ તો ગયા સંચો ખાધવા. અને સંચો પછી પહેલાં આવતા પેલો વિચાર પેલો આવે, હા, કે બરાબર 12 વાગે વઘાર અરે રીંગણાને રવૈયાને મજા આવશે ખાવાની. એટલે વિચાર એનો ચડી ગયો ખરેખર. ઘરે બૈરાએ શું થયું કે ત્યાં ગાંઠિયાનો તો દાળ કરી હોય, પછી શાકની બહુ જરૂર નહીં, એટલે પેલી દાળ ઓળી દીધી હતી, મગની દાળ કે જે હોય. એટલે બૈરા કે હાજે કરો, અડદની દાળ હતી. એટલે કહેવાનું શું કે પછી પાછું એમાં ફેર પડી છે ને મારતું કે નહીં, એમાં આપણે મૂકી અડદ જોને કે આપણે કેમ અડદ કે મગની વાત છે. નહીં કે આમાં તકરાર થઈ જાય કે અડદની નહીં મગની જ હતી, એટલે કે નહીં અડદની જ હતી, અરે મગની જ હતી, આ ચાલુ થઈ જાય ને એમ નમી દીધું કોઈ અડદ. આપણે એમાં ક્યાં આપણે ક્યાં તો મૂળ તો સારા સમજવાની વાત જુદી છે. મગને એની સાથે સંબંધ છે કે મગની દાળ કરી, તુવેરની દાળ કરી, દાળ જેને કરી પણ એમાં પાછું તક થઈ ગયા તો ચાલે જ પ્રસંગ. એટલે નમી દીધું એટલે વાંધો નથી કોઈ જાતનો. એટલે કહેવાનું છે ને કે એમાં જ તકરાર થાય કે હું મગની કહું છું, મેં કહ્યું બરાબર છે, તો કે ના મેં કહ્યું બરાબર છે. એટલે એમાં પાછી બધી એ મોટી થઈ જાય રામાયણ. એટલે કહેવાનું પછી પેલા એ બૈરાએ વિચારે કે આપણે કંઈ નહીં કાલે કરશું, હાજે કરશું. પેલો બરાબર વિચારતો હતો, આમ ઘડિયાળ હું ઘડી જોઈએ, 2 મિનિટ થઈને જોયું બરાબર 12 ક્યારે વાગ્યાને ઊભો થયું, કારણ 12 વાગ્યા સુધી સેવા નહોતો એટલે ટાઈમ. પછી 12 આમ બરોબર ટક પાય ઊભો થયો ત્યાં ઘરે જઈને બેઠો. ઘરે જઈને બેઠો બૈયા છે એને જમવા માટેની થાળી બારી પીરસી અને પછી જે કંઈ હતું એને પીરસીને પેલી મગની દાળ મૂકી. પછી કે પેલા રવૈયા ક્યાં ગયા? એટલે કે રવૈયા તો આજ તો જરા મોડું થયું ને તમે આવ્યા એટલે દાળ ઓળી ગઈ હતી અને દાળ આપણે થઈ ગઈ હતી. એટલે પછી મેં કહું કે હવે હાજે કરશું, એટલે બરાબર કર્યા નથી. મેં રણાડ કે છે મેં તને આટલી બધી વાત કરી હતી અને તેમને સમજાવ્યું હતું કે આવું કરજે, આમ કરજે, તેમ કરજે, તે રવૈયા ના કરે. આના કરતાં તો પેલા હાંગા પટેલના કૂવામાં જઈને પડી ગઈ હોત, મરી ગઈ હોત તોય સારું. આ શબ્દ નીકળી ગયો. જો આવેશમાં ક્રોધમાં એક સ્વાદમાંથી ક્રોધ ઉત્પન્ન થયો, એને એવો શબ્દ નીકળી ગયો કે હાંગા પટેલના કૂવામાં પડીને મરી ગયો તોય સારું. ભાઈને લાગી ગઈ, હાડો હાલ લાગી ગઈ, અહીંથી પગથી તરિયા ટોચી સુધી. પછી તરત જ બેડું લઈને ઉપડી. પેલો ભાઈ થારીમાં બેઠા છે અને જમે છે અને કે લાવો પાણી ભરી આવો એમ કરીને પાણી ભરવા જાય છે. હાંગા પટેલના કૂવામાં પથ્થરો બાંધીને પડીને બધા ધબાવો થયો. આજુબાજુ કોઈક હતા જોયું એટલે આ શું થયું? એટલે જોયું તો હાંગા પટેલ બેડા પર નામ હતું હાંગા પટેલનું. એટલે હાંગા પટેલના બૈરા પડ્યા. એટલે તરત પેલા તો ઘરે જઈને વાત કરી, પેલા ભાઈ જમે છે ને થારી કે શું થયું કે તમારા બૈરા કૂવામાં પડ્યા કે મરી ગયા એમ? એટલે પછી હા એ થઈ ગયું, હવે બોલી ગયા થઈ ગયું, હવે શું થાય? ઘણી જાતનો પસ્તાવો થયો. પછી તો પણ પછી સ્વામી કહે છે મુંબઈ જવું પડ્યું. 12 વર્ષ સુધી હંચો ખેંચ્યો, તાર પૈસા ભેગા થયા 200-500-1000 રૂપિયા. પછી બૈરું આવ્યું અને 12 વર્ષે વઘાર બેઠો પાછો. હવે જ ખાવાનું 12 વર્ષ લગીને જો થોડીક જ જીભ હરખી રાખી હોત તો 12 વર્ષ ખેંચવા પડે. અને હંચો રાત દિવસ ઓવર ટાઈમ કરવો પડ્યો. ઓવર ટાઈમ કર્યો ત્યારે બૈરું ભેગું થયું. એક થોડીક વાર જો આપણે સહનશીલતા રાખી તો કંઈ વાંધો હતો. એટલે આ ઘરમાં બધું સહન રાખજો, આટલું બધું કોઈને નકા આવું થઈ જશે. મારે બોલવું નહીં, નીચું ગાલે ગયેલો હવા નહીં તો સાંજે મળશે, સાંજે ને સવારે મળશે, મળવાનું છે ભલાની, એમાં શું મોટી વાત છે. આ ટાઈમે એના બીજા ટાઈમ મળી છે પણ અંતરમાં શાંતિ રહે ને આપણે બધાને એટલે વાંધો નહીં. એટલે સ્વાદ જરા મૂકી દો, ભગવાનનો સ્વાદ લેવો. उपकार